તો મિત્રો અત્યારે આપણે આવ્યા છે પરબધામ। તો મિત્રો આ સ્તંભનું નામ છે વિજય ધર્મ સ્તંભ। મિત્રો આપણે પણ જવાનું હતું મોતના કૂવામાં, કારણ કે અહીં ટિકિટ ના મળી। તો મિત્રો અત્યારે આપણે આવ્યા છે પરબધામ। તો અહીંયા બીજનો મેળો છે, તો બન્યા રહેજો બ્લોગમાં। સૌ પ્રથમ આપણે દર્શન કરી લઈએ મંદિરના। તમને નહીં દર્શન કરાવી શકી કારણ કે અંદર મોબાઈલ લઈ જવાની મનાઈ છે, તો તમે બારે બારથી દર્શન કરી લો અને કમેન્ટમાં જય અલગધણી લખવાનું ભૂલાય નહીં। તો તમે મિત્રો અહીંનો નજારો તો જો, તમે એકવાર આવો અષાઢી બીજમાં, તમને ઘરે જવાનું મન જ નહીં થશે। તો મિત્રો આ સ્તંભનું નામ છે વિજય ધર્મ સ્તંભ। તો ચાલો મિત્રો ત્યારે આપણે જઈએ છીએ મેળામાં, તો બન્યા રહેજો વ્લોગમાં, મોજ મજા કરશું। कोई बात नहीं, अपना टिकट अपने हाथ में रख लो। एक जने के हाथ में एक ही टिकट होना चाहिए। टिकट वाली जनता यहाँ पर खड़े हो जाओ, 5 मिनट के बाद में तुरंत चालू हो जाएगा। यहाँ पर खड़े हो जाओ। एक व्यक्ति के हाथ में एक ही टिकट हो, एक जने के हाथ में एक ही टिकट होना चाहिए। एक कमान में ज्यादा टाइम नहीं लगेगा। आजा आजा माता बहनों, एक कमान में ज्यादा टाइम नहीं लगता। તો મિત્રો આપણે પણ જવાનું હતું મોતના કૂવામાં, કારણ કે અહીં ટિકિટ ના મળી, કારણ કે અહીં લાખોની સંખ્યામાં ભીડ છે। यहीं पर खड़े हो जाओ भाई साहब, धक्का मुक्की मत करना, आराम आराम से चलना, आराम से खड़े होकर के देख रहा। चला भाई चला, चला भाई चला। તો મિત્રો આ નાના નાના ભૂલકાઓ કેવી મજા કરે છે। તો મિત્રો આ તમે હેલિકોપ્ટર જોયું હોય તો કમેન્ટમાં જરૂર કહેજો। તો
તો મિત્રો આ ટ્રેન તો જો મને બેસવાનું મન થઈ ગયું, પણ આ બાળકો માટે છે. ફાઇનલી મિત્રો અત્યારે આપણે અહીંયા બ્લોગ પૂરો કરશું. તો આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ને હા મિત્રો, તમને રોજે રોજ આવા બ્લોગ જોવા મળશે. તો ચાલો મળીએ આગલા બ્લોગમાં.